મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, મારે બધાને સાથે લઈને, દરેક સમાજને સાથે લઈને દરેકનો વિકાસ થાય, આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય એની વિશેષ ચિંતા કરવાની છે। અને આ કોઈ સામાન્ય તાલુકા, ગ્રામ કે જિલ્લા પંચાયત કે વિધાનસભાની ચૂંટણી નથી, આ આપણા રાષ્ટ્રની સૌથી મોટી લોકસભાની દેશની ચૂંટણી છે અને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે। મોદી સાહેબના જે નેતૃત્વમાં જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસને આગળ લઈ જવા માટેની ચૂંટણી છે। માટે હું તો માત્ર એમના પ્રતિનિધિ, એમના પ્રતીક તરીકે આપની વચ્ચે ઉપસ્થિત છું અને આપ સૌને વિનંતી કરું છું કે આપનો એક વોટ એ રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે, આપનો એક વોટ એ કાશ્મીરમાંથી 370 ની કલમ તરફ કરી શકે છે અને આપણા એક વોટથી આપણે જોયું કે 2019 માં આપણે વોટ આપ્યો તો રામ મંદિરનું નિર્માણ થયું અને 2024 માં જે તમે કમળનું બટન દબાવવાના છો ને એનાથી આપણો મથુરા અને વૃંદાવનનો આધુનિક વિકાસ થવાનો છે। માટે મારી આપ સૌને વિનંતી છે કે અહીંયા બેઠેલા દરેક વડીલો, બહેનો રોજે હવે ભારતીય જનતા પાર્ટી તરફી બધા મતદાન કરે એની વાત મૂકવા માટે આપને વિનંતી કરું છું અને અહીંના જે ભરતસિંહ ડાભી સાહેબને પણ ઉમેદવાર છે એમને પણ મદદ કરો એવી વિનંતી કરું છું અને તમારો જે લોકસંપર્ક છે બનાસકાંઠા લોકસભા વિસ્તારનો એ લોકોની અંદર મંગળવારના રોજ 16 એપ્રિલના રોજ આપ સૌના સાથ અને સહકારથી હું ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરવા જ્યારે જઈ રહી છું ત્યારે મારે આપ સૌના આશીર્વાદની ખૂબ જરૂર છે। માટે આપ સૌને વિનંતી કરું છું કે આપ બહુ મોટી સંખ્યામાં સભા અને રેલીમાં ઉપસ્થિત રહો અને મને આશીર્વાદ આપો એવી વિનંતી કરું છું અને બહેનોને પણ વિનંતી કરું છું કે બહુ મોટી સંખ્યામાં બહેનોને લઈ અને મંગળવારે સવારે 8:30 કલાકે એલઆઈ પાર્ટી પ્લોટની સામે પાલનપુર ડીસા હાઈવે ખાતે આપ ઉપસ્થિત રહો અને મને કરવો છે, મહેનત કરવી છે, મહેનત મારો સ્વભાવ છે અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે। ગલબા કાકાએ પોતાના પરિવારની ક્યારેય પણ ચિંતા નથી કરી, એમણે બનાસકાંઠા જિલ્લાના દરેક સમાજના દરેક પરિવારની ચિંતા કરી છે અને એમનો જે સેવાનો વારસો છે, એમનો જે સેવાનો સંકલ્પ છે એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું અને આપ સૌના આશીર્વાદથી જીત્યા બાદ મારે આપણા બનાસની ધરતી પર કેન્દ્ર સરકાર અંતર્ગતના એવા કંઈ પ્રોજેક્ટો લાવવા છે, એ સેમિકન્ડક્ટરનો પ્રોજેક્ટ હોય, ગ્રીન હાઇડ્રોજન હોય કે ટાટાનો ઉદ્યોગ હોય, જેથી આપણા બનાસના યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને અને આપણો બનાસ વધારે આગળ વધે અને જે રીતે ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન છે અને આપણું બનાસ જે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે એ બનાસ પણ ગુજરાતનું ગ્રોથ એન્જિન બને એ માટે હું જરૂરથી મહેનત કરીશ અને આજે આપણી દીકરી તરીકે, તમારા બધાની દીકરી તરીકે હું તમારી વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું અને મને વિશ્વાસ છે કે બધા મારી સાથે રહેશો, મને આશીર્વાદ આપશો અને તમને ગૌરવ થાય એવા મારે કામ કરવા છે અને તમે મને ખૂબ મદદ કરી રહ્યા છો એ હું ક્યારેય નહીં ભૂલું અને તમારા કોઈ પણ કામ હશે તો 5 વર્ષ સુધી હું તમારી દીકરી તરીકે તમારા પડખે જરૂરથી ઊભી રહીશ। આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું, તમે મને શાંતિથી સાંભળી। 370 ની કલમ આપણા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જે દૂર થઈ છે એમના ઉમેદવાર તરીકે આજે હું તમારી વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું। જે મોદી સાહેબની આગેવાનીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એમના ઉમેદવાર તરીકે હું આજે તમારી વચ્ચે ઉપસ્થિત છું। આપણે જોયું છે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા મોદી સાહેબ અને છેલ્લા 10 વર્ષથી